નમસ્કાર. ચાલો આજે એક એવા વિષયની વાત કરીએ જે દરેક સરકારી કર્મચારી માટે ખૂબ જ મહત્વનો છે, પણ ઘણીવાર એટલો જ ગૂંચવણભર્યો પણ લાગે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાત સિવિલ સર્વિસીસ રૂલ્સ એટલે કે GCSR વિશે. ચાલો આ નિયમોના મહાસાગરમાં એક ડૂબકી મારીએ. સરકારી નોકરીમાં હોય કે તેની તૈયારી કરતા હોય, એક સવાલ તો મનમાં આવે જ છે કે આ બધા નિયમોનું શું કરવું? આ નિયમોનું આખું જાળું કેવી રીતે સમજવું? અને આ કોઈ એકાદ બે જણની મૂંઝવણ નથી. કારકિર્દીના દરેક તબક્કે લગભગ દરેક જણા અનુભવે છે. તો આ આખી ગૂંચવણને ઉકેલવા માટે આપણે એકદમ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. પહેલાં સમજીશું કે આ નિયમ પુસ્તિકા શું છે, પછી જાણીશું કે GCSR ખરેખર શું છે, એમાં કયા કયા નિયમો આવે છે. આ બધું જાણવું શા માટે આટલું બધું જરૂરી છે, અને છેલ્લે આ જ્ઞાન પર પકડ કેવી રીતે મજબૂત કરવી. જો કોઈ પણ પ્રોફેશનલ જર્ની હોય ને, એના અમુક નિયમો હોય છે, અને જ્યારે વાત સરકારી સેવાની આવે ત્યારે તો આ નિયમો એકદમ પાયાનું કામ કરે છે. એ પાયો જેના પર આપણી આખી કારકિર્દીની ઇમારત ટકેલી હોય છે. અને સાચું કહું તો ભલે કોઈ નોકરીમાં નવું જોડાયું હોય કે પછી વર્ષોનો અનુભવ હોય, આ નિયમો ઘણીવાર એક ભૂલામણી જેવા જ લાગે છે. ક્યાંથી શરૂ કરવું ને ક્યાં જવું એ જ નથી સમજાતું. આ એક કોમન ચેલેન્જ છે. તો સવાલ એ છે કે આ ભૂલામણીમાંથી બહાર નીકળવાનો રસ્તો શું? એનો જવાબ છે GCSR. પણ આ GCSR છે શું? ચાલો એને બરાબર સમજીએ. GCSR એટલે કે ગુજરાત સિવિલ સર્વિસીસ રૂલ્સ. આ કોઈ એકાદ બે નિયમ નથી, પણ નિયમોનો એક આખો સંગ્રહ છે, જે સરકારી કર્મચારીની નોકરીના દરેક પાસાને, ભરતીથી લઈને રિટાયરમેન્ટ સુધી બધી જ બાબતોને કંટ્રોલ કરે છે. તમારા હકો અને તમારી જવાબદારીઓ બધું જ આમાં સ્પષ્ટ કરેલું છે. આને સમજવાની સૌથી સરળ રીત એને તમારી આખી સરકારી કારકિર્દીનું ઓફિશિયલ GPS સમજી લો. ક્યારે કયો વળાંક લેવાનો, ક્યાં સ્પીડ રાખવાની, ક્યાં બ્રેક મારવાની, બધું જ આ GPS બતાવશે. જોડાવાથી લઈને પ્રમોશન અને નિવૃત્તિ સુધી આ તમારો ગાઈડ છે. તો ચાલો હવે આ GPSના ફીચર્સ જોઈએ. એટલે કે આ નિયમોના નકશામાં કઈ કઈ મુખ્ય બાબતોનો સમાવેશ થાય છે. આના પર એક નજર નાખીએ એટલે ખ્યાલ આવશે કે આ કેટલું વિશાળ છે. જુઓ, GCSRનો વ્યાપ ખરેખર ખૂબ મોટો છે. આમાં બધું જ આવી જાય. તમારી સર્વિસની શરતો, રજાના નિયમો, પગાર ભથ્થાની વાત હોય કે પછી રિટાયરમેન્ટ પછી મળતા પેન્શનની ગણતરી. એટલું જ નહીં, તમારું વર્તન કેવું હોવું જોઈએ અને બદલી પોસ્ટિંગના નિયમો શું છે, બધું જ આમાં છે. હવે સવાલ એ થાય કે આ બધા નિયમોને જાણવાની આટલી બધી માથાકૂટ શા માટે કરવી? કારણ કે આ નિયમો ખાલી કાગળ પર લખેલા શબ્દો નથી. આ સીધા જ આપણી કારકિર્દી સાથે જોડાયેલા રોજિંદા અને મહત્વના સવાલોના જવાબ આપે છે. અને આ વાત એકદમ સાચી છે. જો નિયમોની સાચી માહિતી ન હોય તો ગેરસમજ થવાની પૂરી શક્યતા છે. ઓફિસના કામમાં પણ મુશ્કેલીઓ આવે, અને સૌથી દુઃખની વાત તો એ કે આપણે હકદાર હોઈએ છતાં લાભો સમયસર નથી મળતા. ઉદાહરણ તરીકે દરેકના મનમાં અમુક સવાલો તો હોય જ છે, જેમ કે મને ઇન્ક્રીમેન્ટ ક્યારે મળશે? કે પછી જ્યારે ભવિષ્યનું વિચારીએ ત્યારે મારા પેન્શનની ગણતરી કઈ રીતે થશે? અને કદાચ કોઈ મુશ્કેલ પરિસ્થિતિ આવે તો ખાતાકીય તપાસમાં શું પ્રક્રિયા હોય છે એ જાણવું આપણી સુરક્ષા માટે ખૂબ જરૂરી છે. અને સૌથી અગત્યનું, કારકિર્દીમાં આગળ વધવા માટે પ્રમોશન માટેની શરતો શું છે? આ બધા સવાલો ખૂબ જ સામાન્ય છે, પણ એટલા જ મહત્વના પણ છે. તો વાત એમ છે કે આ બધા જ નાના મોટા પણ અગત્યના સવાલોના પાક્કા અને સત્તાવાર જવાબ એક જ જગ્યાએ છે, અને એ જગ્યા એટલે GCSR. ઓકે, તો હવે આપણે એ તો સમજી ગયા કે GCRS કેટલું મહત્વનું છે, પણ પ્રશ્ન એ છે કે આટલા મોટા વિષયને સમજવો કઈ રીતે? ચાલો એનો એક સિમ્પલ રસ્તો જોઈએ. એક વાત મગજમાં રાખવા જેવી છે. GSCRને સમજવું એ કોઈ 100 મીટરની દોડ નથી. આ તો એક લાંબી મેરેથોન છે. એટલે ગભરાઈને એકસાથે બધું જાણવાની કોશિશ નથી કરવાની. સૌથી સારો રસ્તો છે એને નાના નાના ભાગમાં તોડીને સમજવાનો. આપણે 3 સરળ સ્ટેપ્સ ફોલો કરી શકીએ. પહેલું, એના બેઝિક્સને પકડો કે આ નિયમો બનાવવાનો મૂળ હેતુ શું છે. બીજું, એક સમયે એક જ વિષય પર ફોકસ કરો.
જેમ કે આજે ખાલી રજાના નિયમો જ સમજવા છે. અને ત્રીજું, એવા સોર્સ શોધો જે આ જટિલ કાયદાકીય ભાષાને એકદમ સરળ શબ્દોમાં સમજાવે. તો આ બધી માહિતી કોના માટે કામની છે? સાચું કહું તો દરેક માટે. જે નવા જોડાયા છે એમના માટે તો આ એકદમ મજબૂત પાયો નાખવા જેવું છે. જેઓ ઓલરેડી સર્વિસમાં છે એમના માટે પ્રમોશન અને પોતાના અધિકારો સમજવા જરૂરી છે. જે રિટાયર થવાના છે એમના માટે પેન્શન અને બીજા લાભો સમજવા માટે. અને હા, જેઓ હજી તૈયારી કરી રહ્યા છે એમના માટે તો આ સફળ કારકિર્દીનું પહેલું પગથિયું છે. તો યાદ રાખજો, આજે આપણે જે ચર્ચા કરી એ તો ફક્ત એક પરિચય છે. તમારી કારકિર્દીના વિશાળ નકશા પરની આ પહેલી નજર છે. આગળ જતાં આપણે આ નકશાને વધુ વિગતવાર જોઈશું. જતાં એક સવાલ પર વિચારજો. એવો કયો એક નિયમ છે જેની જો તમને ઊંડાણપૂર્વક સમજ મળી જાય તો તમારી કારકિર્દીની આછી દિશા જ બદલાઈ શકે છે? આ પ્રશ્ન સાથે આપણે ફરી મળીશું અને આ નિયમોને વધુ ઊંડાણપૂર્વક સમજીશું.